સ્વામિનારાયણ હરે વચનામૃત વર્તાનું ચોથું ફુવારાનું સંવત 1882 ના માક્ષર સુધી 10મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરસાદ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર ને વિશે વિરાજમાન હતા અને અંગને વિશે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગ ને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાન નો ભક્ત એને એવું એક સાધન તે કહ્યું છે જે એક સાધન ને કર્યા થકી જેટલા કલ્યાણ ને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધન ને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રી લક્ષણ યુક્ત એવા જે સંઘ તેનો જે સંઘ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણ ને અર્થે સાધન છે એટલા સર્વે તેના સંઘમાં આવી જાય છે. આ મહારાજ મુદ્દાનો પ્રશ્ન. કલ્યાણ આનંદ સાધન, અનંત ક્યાં સાધન? તો કોઈમાં વળી 4 લખ્યા ધર્મ જ્ઞાન વૈરાગ્ય, કેટલાકમાં 16 લખ્યા 24, કેટલાકમાં 30 લખ્યા, કેટલાકમાં 32 લખ્યા, કેટલાકમાં 39 લખ્યા, કેટલાકમાં 64 લખ્યા અને કેટલાકમાં અનંત લખ્યા. આ બધા સાધન છે ને. સત્ય, સૌ, અહિંસા, બ્રહ્મચર્ય, સમદમ, ક્ષમા, શીલ, સંતોષ, આવા બધા કલ્યાણકારી જે ગુણો છે બધા એ સાધન છે. એવા કલ્યાણના સાધન છે બધા. એ એકમાં આવી જાય. એ સાધન કરવા નામ આવે બધા શ્લોક શીખ્યા હોય એને આવડતું હોય, બાકી નામ આવડે નહીં આવડતું, યાદ નહીં. તો ગુણ આવ્યાનું તો ક્યાંથી ખબર પડે? ગુણની ખબર ક્યાંથી પડે કહો? અને એ ગુણ આપણે મેળવવા ક્યાં જાવ? કોઈમાં એટલા કલ્યાણકારી ગુણો બધા મહારાજ વાત એક આવી જાય. કલ્યાણના અર્થે અનંત સાધન કહ્યા પણ એકમાં આવી જાય. એ મહારાજ કે ભગવાન આશરો. બીજું આવ્યું કલ્યાણના સાધનમાં સ્વભાવ પર શત્રુભાવ. એ બધા સાધન કહ્યા. પણ હવે મારા શું કહે છે કે 30 લક્ષણે યુક્ત એવા જે ગુણાતીત પુરુષ, શાસ્ત્રી મહારાજ જેવા, જોગી મહારાજ જેવા, ગુણાતીત સ્વામી જેવા, પ્રમુખ સ્વામી જેવા, એવા જે માયાપણના પુરુષ કે જેમાં આ બધા કલ્યાણકારી ગુણ રહેલા છે, એવા પુરુષમાં જે આત્મબુદ્ધિ, જે હેત, જે એના સાથે કરી છે, મનન દ્વારે બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મરૂપ થઈ જાય. જો તો બ્રહ્મરૂપ થયો એટલે પછી કલ્યાણકારી ગુણ આવવાના બાકી રહ્યા. કલ્યાણકારી ગુણો જેટલા કયા હોય એટલા બધા આવી જાય. મહારાજ કહેતા કે 30 લક્ષણે યુક્ત એવા જે સંત, એને વિશે જે આત્મબુદ્ધિ, એને વિશે જે હેત, તેના વિશે જોડાવું, એમાં કલ્યાણકારી ગુણ બધા આવી જાય. એ મહારાજ સ્વામીની વાતમાં લખ્યું, મહારાજે લખ્યું જયાસ્વામી કે એ ગુણ બધા લાવવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવે છે. માસરાઓ જયાસ્વામિનારાયણ એ ગુણ મેળવવા એ પૃથ્વીમાં ઘોડો ફેરવ્યા જેવો. ઘોડો બંધાય એટલે એ ગુણમાંથી વિક્ષેપ આવે એટલે પડી ગયો, ખંડિત. ભગવાનની મૂર્તિઓ છે, પ્રતિમાઓ, ધાતુની છે, કાષ્ઠની છે, પાષાણની છે. એની અંદર એ મૂર્તિઓ તૈયાર કરી પછી એને પ્રતિષ્ઠા કરે એ વખતે શાસ્ત્રોક્ત વેદ વિધિ પ્રમાણે આવાહન કરે.
એમાં જે પંડિત હોય, વિદ્વાન હોય, શાસ્ત્રના હાથા ઉચ્ચાર કરે તો નકે વૈવસ્વત મનુને વસ્તી નથી પુત્ર. કે વૈવસ્વત મનુએ બ્રાહ્મણો થાય પુત્રેષ્ટી યજ્ઞ કરાયો. એમાં એક કાના માત્રની જ ભૂલ થઈ. એક કાનો માત્ર ચૂક્યા તે પુત્રને બદલે પુત્રી થઈ ગઈ ઈલા. એમ આપણે પણ તો જે એવું થઈ જાય જો છે તે ફેર પડે ઉતાર. અને એ મૂર્તિઓ આપણે છે બધી એમાં આહવાન કર્યું, ભગવાનીમાં આહવાન કર્યું રહ્યા. અંતર્યામી પણ ભગવાન છે આપણી ભક્તિભાવ જુએ છે, અંગીકાર કરે. પણ એમાંથી જરાક પણ આંગળી ખંડિત છે, કાન ખંડિત છો, પગની ખંડિત છું, કંઈક પણ અંગ ખંડિત થાય એટલે મૂર્તિ સંપૂર્ણ નથી. એ મૂર્તિ પૂજનીય નથી. આપણા ફોટાની મૂર્તિ હોય છે પણ જે આટલી કટિંગ હોય છે ને મોઢાનું પ્રતિબિંબ એ પૂજામાં ના પૂજાય અને પૂજામાં રખાય, કારણ કે ખંડિત કહેવાય. આખી સંપૂર્ણ મૂર્તિ હોય તો પૂજનીય અને એમાં આવા. એવી રીતે આ કલ્યાણકારી ગુણો જે ભગવાનના, એ ભગવાનના એકાંતિક સત્પુરુષ હોય, ગુણાતીત પુરુષ હોય, એમાં બધા ભગવાનના કલ્યાણકારી ગુણો આવે. એવા જે પુરુષ સર્વગુણે સંપન્ન એમાં એ ભગવાનનું સ્વરૂપ અને એ પૂજનીય. એમાંથી એક ગુણની ઉણપ હોય તો કાનની ટીસી ખંડિત થઈ કહેવાય, આંગળી ખંડિત થી કહેવાય. હવે એ બહુ આ મોટી બધી અઘરી વાત છે. એ સમજવું, એ જોવું, જાણવું. આ તો બે વચનાત્મક શબ્દ આવ્યા ગુરુ, એવા ગુરુ મંડળ ઘણા. કોઈ ન બે ત્યારે મારે કે ગાદી ખાલી પડી, હવે શું કરવું? ગુરુ પરંપરાની ગાદી તો કઈક જોઈએ. જેમાં સાહેલા છે, આ સત્ય ફારિયાત છે, જવાહર બાપુની જગ્યા છે, એમાં ગુરુ પરંપરા એને ગાદીના વારસદાર જોઈએ. તો પછી જલારામ બાપુ જેવા એવા પુરુષ ના હોય તો પછી ગમે તેને વારસમાં બેહાડવા પડે. જેમ મહારાજે આચાર્યની સંજ્ઞા કરી છે ને કે આચાર્ય છે એ ભગવાન જેવા પુરુષ રઘુવીરજી મહારાજને, એવા પુરુષોને મહારાજે જયારે આ ગાદી આપી ત્યારે એમને નિર્દેશ કર્યો કે તમારે તમારા પાછળ આ ગાદી, આચાર્યની ગાદીના વારસદાર કોને કરવા? કે તમારો પુત્ર હોય 2, 5, 10 હોય, એમાંથી જે લાયક હોય એને ગાદીનો વારસ કરવો. પણ રાજાના કોઈ વડો પુત્ર હોય, મોટો પુત્ર હોય એ જો ગાદીનો વારસ થાય એવું આમાં નથી. આમાં તો જે લાયક હોય એ ગાદીનો વારસ થાય. નાના હોય કે વચોટ હોય કે ગમે તે હોય. અને એમાં પણ જો પોતાના પુત્રો આપતા હોય એમાં પણ કોઈ લાયક ન હોય તો પોતાના કુટુંબમાંથી, પોતાના ભાઈઓમાંથી લાયક ન ગાદી બેહારો. ધર્મ પાળવા એવો હોય અને સત્સંગની પુષ્ટિ વૃદ્ધિ કરે એવા હોય એવાને છતાં ગાદીના વારસ કરવા. એવું આ લેખ. એમ આ પણ આપણું વારસ વંશ પરંપરાની નથી, પણ એવા ગુણાતીત પુરુષે ભગવાન કૃપા કરીને એકાંતિક ધર્મને જીવંત રાખવા, જાગૃત રાખવા એવા પુરુષ ભગવાન પકવે મોકલે એ બરોબર. પછી ગમે તેને વારસદાર બનાવ્યા એટલે આત્યંતિક કલ્યાણ સંપ્રદાય હાથવે, મિલકત હાથવે, પણ એકાંતિક ધર્મ હાથવો એમના હાથમાં ના રહે. એ પછી એકાંતિક ધર્મના વારસદાર ન કહેવાય, મિલકતના વારસદાર ખરા. પરંપરા ગમે તેને બિહારવા તો પડે, સંસ્થા હાથવવાની. તે જે પ્રથા પડી જૂના સંપ્રદાયમાં આચાર્યની પ્રથા પડી, આપણામાં સત્પુરુષની પ્રથા પડી.
સંતની કે સંતના વારસદાર કરવા, તો એને કહીને આત્યંતિક મોક્ષ કચેરીઓ બનવું થાય. એ તો જયારે આવા ગુણાત્મક પુરુષ હોય અને કલ્યાણકારી ગુણો એમાં બધા સંપૂર્ણ હોય એ એકાંતિક ધર્મના વારસદાર કહેવાય. એ ભગવાનનું સ્વરૂપ કહેવાય, વરવા નરકની કહેવાય. એટલે એવા જે પુરુષ હોય એનો જે છે તે આપણે આત્મબુદ્ધિ કરવી, હેત કરવું, સમાગમ કરવો, મનકન વચ્ચે જોડાવું. એટલે આમાં પેલા જે કલ્યાણકારી ગુણો એ આવી ને એમાં બધું આ ફરિયામાં ઘોડો ફેરવ્યો છે. આનું ઘોડું બંધાય અને પેલા છે તે ગુણ મેળવો તો એનું ઘોડું બંધાઈ જાય. એમ આ મહારાજ આ વચનાવતમાં મુદ્દાની વાત કરે. પછી હવે શું વાત કરે જુઓ હા. ત્રીસ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે એટલા સર્વે તેના સંગમાં આવી જાય. એમના સંગમાં બધા ગુણ આવી કલ્યાણકારી ગુણો છે બધા. તો મને વચને દેહ સંગ કરવો પડે પાછો. એમની સંગ નહીં, આ તો પ્રસંગ મજરમ પાઠમાં એવો પ્રસંગ કરે તો સંઘ તો બધા નથી. હજારો માણસ સંઘમાં હોય. અહીં સમય આ થાય આટલા સમય 14-15,000 ઉત્તરાયણ સમય થાય તો 10-12-15,000 ગોંડલ સમય બધાને સંઘ થયો. પણ પ્રસંગ તો કોક ન જશે. પ્રસંગ વાળા થોડા જ નીકળે, ગણતરીદાર જ નીકળે. આપણે એ તો પ્રસંગમાં કચાશ હોય. સંઘ હોય પણ પ્રસંગમાં કચાશ હોય. ભેગા રહેતા હોય તો પ્રસંગમાં કચાશ હોય. પ્રસંગ થવો એ બહુ અઘરી વસ્તુ. તો એ મારે કહે છે કે એવી રીતે મોટા પુરુષનો જે પ્રસંગ એમાં બધા કલ્યાણકારી ગુણો આવી જાય આવા એમ. તો શું કહેજો એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા હોવા છે. ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર એ બેનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયા પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે ને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બહારને વૃત્તિ રાખે અને નિદ્રારૂપી લઈને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે એનો ઉત્તર કહો. એનો ઉત્તર કહો. આ તો વાત બધી બહુ અઘરી છે. બધાને સમજાય નહીં, બધાને આ સત્યવર્તી આવી ન રહે. આ તો ધણીના દરબારમાં પડ્યા અને ધક્કા બધાના ખાય. જેમ રસ્તામાં ઈટનું રોડું પડ્યું હોય અડધું, પછી ઢોરાના માણસ નાખે હવે ચડે. એમ કરતા કરતા ગોળ થઈ જાય. ગોળ ધડા જેવું એમાં પડ્યા. ત્યાં ધક્કા ખાઈને જો રહી જાય તો પાકું થઈ જાય અને ભાગી તો પછી ધૂળ ભેગું ભળી જાય. રોડું ફેરવામાં ભાગી જાય તો ધૂળ ભેગું ભળે અને જો પાકું હોય તો ગોળ બની જાય. હા, જેમ છે તે ગંદકી નદીના જેટલા પાણા એટલા શંકર, શંકર એટલા શંકર, એટલા સારંગરામ. બધા ભેગા વેનમાં અથડીને સારંગરામ થઈ ગયા. એમાં બધા સારંગરામ સત્સંગમાં અથડી સારંગરામ થઈ જાય. જો રહે તો ટકે તો, અને જો તો ધૂળ ભેગું ભળી જાય. જય સ્વામી નારાયણ. તો મહારાજા ભુવારાની આ વાત કે શું કે છે કે ભગવાનના શાસ્ત્ર સાંખ્ય ને યોગ બધા પંચરાત્રકો જે શાસ્ત્ર વેદાંતકો જે શાસ્ત્ર કહેવા હોય પણ એ બધા વાસુદેવ પરાયણ છે. વાસુદેવ ભગવાન, વાસુદેવ તો મહારાજ મૂળ પુરુષને વાસુદેવ કીધા, અક્ષરના વાસુદેવ કીધા, પુરુષોત્તમને વાસુદેવ કીધા.
પણ અહીંયા મહારાજનો પાછો અભિપ્રાય આપણે લેવો જાણવો પડે, નકર આપણને ગૂંચવણી થાય, કોઈના શબ્દ કરીને ભ્રાંતિ થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે મારી દ્રષ્ટિ અક્ષર ઉપર પડી, અક્ષરની દ્રષ્ટિ પુરુષ ઉપર પડી. એ પુરુષ માયા સાથે જોડાણો ના સર્ગ બધો ઉત્પન્ન કરવા માંડ્યો. પ્રકૃતિમાંથી પ્રધાન પુરુષનો વૈરાટના તત્વો બધું થતું આવ્યું. એમાં પ્રવેશ પુરુષનો થયો. એટલે બૌદ્ધ શાસ્ત્રમાં પુરુષોત્તમ પુરુષને કીધા. એટલે આપણે એનો અહીંયા વિચાર કરવાનો કે પુરુષ ભગવાન નથી. એ તો ભગવાનની પ્રેરણા છે, ભગવાનની આજ્ઞા છે. ભગવાન એ દ્વારે કાર્ય કરે. એટલે મહારાજે કહ્યું કે પુરુષને અને પુરુષોત્તમને કેટલો અંતરાય છે પાછો એ ના જાણીએ તો પુરુષ જ પુરુષોત્તમ થઈ, શાસ્ત્રમાં કહ્યું અને શાસ્ત્ર બધાએ પ્રતિપાદન. પણ મહારાજે પાછું સમજાયું કે જેટલો જીવમાં અને વૈરાટ સ્વરૂપ બ્રહ્માંડ, એ જીવમાં અને બ્રહ્માંડમાં વૈરાટમાં જેટલો અંતર છે, જેટલો તફાવત છે, જેમ રાજામાં ના ગામની પબ્લિકમાં અંતરાય. મનુષ્ય જાતિ બધા પણ રાજા અસલીમાં ફેર પડે. એમ મહારાજ કે જેટલો જીવમાં અને ઈશ્વરમાં અંતરાય છે એટલો ઈશ્વરમાં અને પુરુષમાં તફાવત છે. એટલે એટલા પુરુષ આગળ વૈરાટ કરતા. અને વૈરાટમાં અને પુરુષમાં જેટલો અંતરાય છે એટલો પુરુષમાં પુરુષોત્તમના અંતરાય છે. એટલો મહત્તા એટલી પુરુષોત્તમ. એવા અનંતકોટી પુરુષો છે તે પુરુષોત્તમ નારાયણના દાસ છે, ઉપાસના. પણ મહારાજ એ દ્વારે આ સર્ગ અનંતકોટી બ્રહ્માંડનો સર્ગ જે ઉત્પત્તિ કરે છે એટલે વ્યાપકપણું એ રૂપે કહ્યું. એટલે મહારાજે કહ્યું કે સૂર્ય રૂપે પણ મારું વ્યાપકપણું છે અને કરતા હતા હું છું. દીવાન રાજ ચલાવે પણ રાજની સત્તા તો રાજાના હાથમાં અને રાજા કરતા હતા. રાજાનું જ નામ કહેવાય. પેલો જીવન તો એની હુકમે કરીને સત્તા એ કરીને કાર્ય કરે, પણ તે ગમે તેવો જીવન હોય પણ રાજાને એને ડિસમિસ કરવો તોય કરી શકે અને એને દેહારો જાય છે. મહારાજે પણ કહ્યું છે કે અક્ષરને પણ લઈને કહ્યું સ્વરાટ શકો વિચારવા સમર્થ છું. આ પુરુષોત્તમ નારાયણનું મોટું એ પુરુષોત્તમ નારાયણ વાસુદેવ તરીકે આમાં સંબોધ્યા. જેમ વાસુદેવ વાક્યમાં વાસુદેવના નામથી મહિમા કીધો, કોઈ ઠેકાણે નારાયણના નામથી મહિમા કીધો, કોઈ ઠેકાણે પુરુષોત્તમના નામથી મહિમા કીધો, કોઈ ઠેકાણે પરબ્રહ્મના નામથી મહિમા કીધો. પણ એ શબ્દ છે, એ વિશેષણો છે, પણ મૂળ એક જ નામ છે. ભગવાનનું નામ એક જ છે. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એ એના પરાયણા શાસ્ત્રો બધા છે અને 2 શ્લોક આપ્યા છે ભાગવતમાં. વાસુદેવ પરા નારાયણ પારો, વાસુદેવ પરા મખા, વાસુદેવ પરો યોગો, વાસુદેવ પર એવું નહીં આવ્યું. અને નારાયણ પરા વેદા, નારાયણ પરા મખા, નારાયણ પરા યોગો એ પણ શ્લોક આપ્યો હતો. એટલે આ બધું એ નારાયણ પરાયણ છે એમ મહારાજ. એમાં શું કહે છે હવે સાંખ નું મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી જેવું આવડ્યું તેવું શું છે? હા, અરે હા. પછી મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગ્ય કરીને ઘુમરી ખાઈને જળ ઊંચે ઉછળે છે, તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘુમરી ખાઈને પંચેન્દ્રિય દ્વારે ઉછળે છે. તેને જે યોગી હોય તે 2 પ્રકારે કરીને, એટલે એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે, અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે, અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખ શિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું ચિંતન કરે, પણ એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે.
જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જયારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજું કઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢુકડી લાવીને પોતાની નાસિકાની અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતા પણ આસપાસ કઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તે રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેને કરીને મૂર્તિને ઊંચી ચઢાવે અને વળી પાછી હેઠી લાવે. શું કીધું સાંભળો. મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની મૂર્તિ છે, આપણને ભગવાનની મૂર્તિ પ્રત્યક્ષ મળી ગુરુ કરી. હવે પ્રમુખ સ્વામી અહીંથી ક્યાં છે અત્યારે? વડોદરા છે. એટલા જ એ જેમ પતંગ આકાશમાં ઊંચો જાય છે ને એમ એ પતંગ છતે આખો છે અત્યારે. પણ વર્તી રૂપી દોરી ક્યાં છે? આપણા હાથમાં. તો પતંગ હાથમાં ખરો કે નહીં? દોરી હાથમાં છે તો દોરી તૂટે તો જો પતંગ. એમ આ મહારાજ આપણાના ફુવારાની વાત કરી. જેમ ફુવારો હોય પછી ઘૂમરી ખીણ ઉતો રહે પાણીનો અને પાણી એમ આ વર્તી છે. વર્તી રૂપી વર્તી વિવાહ એ છે આપણી વર્તી છે. એ વર્તી ને છેલ્લાના 9મા પરમાં ગાણ દરવાજા એમાં 2 દ્રષ્ટાંત આપ્યા છે ને. એક દ્રષ્ટાંત આપ્યું પાણીયાળીનું, એક દ્રષ્ટાંત આપ્યું ઘોડાના સ્વાદનું, અને બીજી વાત કરી કે ગાણપણારૂપ દરવાજા દેહની ક્રિયા કેવા કરતા. તો એ વાત મહારાજ સમજાવી કે ગાણપણારૂપ દરવાજા રહે તો દેહની ક્રિયા કેમ કરો. તો આવી રીતે મહારાજે પાણીનું સ્વાદ અને પરસમનું 23મું એમાં પણ આ વાત કરી છે ભગવાનની. મહારાજ પાણી ઢોળ્યાનું કર્યું વર્તી જો છે જે આજ પાણીનો ઘર ઢોળે બીજા દાળ ઢોળવા જાય તો સુકાઈ ગયું હોય, પાણીનો ઘર ભરાય નહીં. પણ આગળ જેવી અખંડ વહેતી હોય તો ત્યાં પાણીનો મોટો ધરો ભરી જાય. એમ આપણે ભલે આપણી પ્રવૃત્તિ હોય બધી, જો કે એના શાક કરે સુધારો કઈ એ પ્રવૃત્તિ છે, પણ જો વર્તી આ હોય તો વાંધો નહીં. દેહ ભલે અહીંયા કેમ દેહ સેવા કરે પણ વર્તી રાખવાની. હાથને ક્રિયા, પગને ક્રિયા, મુખને ક્રિયા એ કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો એનું કર્મ કરતી હોય પણ જો આપણી વૃત્તિ અંતર્વૃત્તિ જો છે તે ભગવાનમાં હોય તો એ ક્રિયા રૂપ થવાય નહીં, ક્રિયા બંધન કરે નહીં. પણ એ વૃત્તિ આપણી જો એમાં સાથે પેલી થઈ ગઈ અને ભગવાન ભૂલાણા તો ખોટ. જેમ ભગતજી મહારાજ હતા એ પેલું વાહન ઉટકતા હતા, પછી સદે એમાં જરાક ભી પડે એવું હતું, લાજેલું ને એવું, એટલે એમાં જરાક કાઢવો પડે. એટલે જરાક ભી દઈને એને ઉખેડવાના વસ્તી જોડી ત્યાં સ્વામી છેટેથી જોઈ ગયા. તો સ્વામી ટકો કરી, ભગત શું આ પછી ઢોરના ગોળી ઉથામો, ભગવાન ભૂલીને જાઓ તો વસ્તી જોડી દીધી. પછી હા દીધી આવી ભગત જય ગુરુ પધારો જય મહારાજ. તો પાછી વસ્તી જોડી દીધી. એમ ભગતજી મહારાજ જેવા પુરુષ હતા, સ્વામીનું કામ બધું કર્યું. ચૂનો પેલા ચૂનો પડ્યો, કામ સેવા કરી, મંદિરની બધું કર્યું. પણ સ્વામીને વિશે આવી વર્તી એમની હતી. સ્વામીને ભૂલીને કાંઈ કામ કરતા નહીં.
સ્વામી તો મહારાજની પ્રાપ્તિ છે એ ભૂલીને કામ કરતા નથી. એમ આપણે આ વખતે આ તો અભ્યાસની વાત છે. જો એવી રીતે આપણે સાથે પ્રવૃત્તિ કરીએ અને ટેવ પાડીએ અને એવી પ્રેક્ટિસ કરીએ તો સહેજે સહેજે પછી આપણને ભગવાન સાંભળે, ભગવાન ભૂલાય નહીં, ભગવાન રહે, સમૃદ્ધિ રહે, બધું રહે. આપણે જગતની સમૃદ્ધિ કેટલી રહેશે, કેવું રહેશે કહો? આપણે ક્યાં એનું મન, એનું ચિત્તનું, એનું ભજન કરવા બેઠા ક્યાં દાદા, છતાં પણ એનું કેવો આપણને સાક્ષાત થઈ ગયો, સાક્ષાત્કાર. મારું નામ ફલાણું, મારી નામ ફલાણી, મારા બાપુજી ફલાણા, મારી મા ફલાણી, મારું ગામ ફલાણું, મારો દેશ ફલાણો. એનું મનન ચિંતન ન કરવા છતાં પણ સાક્ષાત્કાર છે. હું હુંય નહીં ભૂલો. અને તે ગમે તેવો છે તે મહારાજ કે ક્રોધ વાપે, કામ વાપે, લોભ વાપે, સ્વાર્થ, માન, ઈચ્છા બધું વાપે, પણ નહીં ભૂલાતું આ જગત. એનો આવો સાક્ષાત્કાર એમ માનો આપણે સાક્ષાત્કારનો અભ્યાસ કરવો પડે. કારણ કે આ કોઈ દાડો આ માર્ગે ચાલ્યો નથી ને, એટલે એનું શ્રવણ મંડન નિધિધ્યાસ કરવો જ પડે. એવું મહારાજે લખ્યું, શ્રવણ મંડન નિધિધ્યાસનું લખ્યું તો સાક્ષાત્કાર થશે. એ ઘણા વચનાત્મા આપ્યું છે શ્રવણ મંડન નિધિધ્યાસ. સારંગપુરના ત્રીજામાં તો આપ્યું, એવું આપ્યું, પણ બીજા વચનાર્થ તો છેલ્લામાં આજુ અધ્યાયમાં આપ્યું શ્રવણ મંડન નિધિધ્યાસમાં. એ બે અને કઈ 55 બીજામાં આપ્યું છે. 2 વાળા, 5 વાળા, યુગ વાળા, 2 શ્રવણ મંડન નિધિધ્યાસ તો કરવો જ સાથે. એવી રીતે મહારાજે આપણને આ વાત કે આવી રીતે જેમ ફુવારો છે અને જેમ પતંગ છે એમ સ્વામીને બહાર ધારવા પતંગના ગોળે દોરી વર્તી જો આપણી છે એમાં તો સ્વામી દૂર નથી. જો વર્તી આપણી નથી તો ભેગા હોય તો દૂર છે. આપણા ભેગા સ્વામી હોય, અહીં સારંગપુરમાં જ હોય, છતાં પણ જો એમાં આપણી વર્તી નથી તો લાખો ગૌશેટા. અને ભલે પરદેશ અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં ગયા, પણ જો આપણી વર્તી છે તો ભેગા. માટે વર્તી રૂપી દોરો છે, એ દોરો તૂટવો ન જોઈએ. દોરો કોક તોડી નાખે, વચમાંથી કાપે છે ને, પતંગ કાપે છે ને આમ કરી નામ, અને પતંગની દોરી કપાણી તો પતંગ જાય ગઈ ગયો. એમ આપણી વર્તી રૂપી દોરી કોક તોડી નાખે, એવા કુસંગનો જોગ થઈ જાય તો વર્તી તોડી નાખે આપણી. હા, સ્વામીમાં ક્યાં ગોમાં એકાંતિક પણ હતું. એ તો વ્યવહારિક મોટે છે. આ સંપ્રદાય હાથમાં સ્વામી કર્યા છે. એમ એકાંતિક પણ ક્યાં હતું, અને એકાંતિક એ નથી. એમ કરીને વર્તી આપણી તોડાવે, અને વર્તી તોડાય પતંગ ગયો. માટે એ હાથમાં બીજાનું તોડી નાખો, પણ આપણું ના તૂટવું દેવું. બાપુને તો અખંડ વર્તી છે. બાપુના બુધવાર નહીં, સોમવાર છે. બોલશે તો કેશવચંદ્રભાઈ ના પાડી એમના ભાઈ બંધે કે બહુ બોલવું નહીં, એટલે નહીં બોલતા. ત્યારે મહારાજ આ કહે છે કે આવી રીતે સ્વામી અત્યારે બહાર વિતરણ કરે પ્રગટ છે. એ આપણો આત્મા છે, એ આપણા ઈષ્ટદેવ છે, આપણા મોક્ષના દાતા. એમાં મહારાજ રહી અને આપણું કલ્યાણ કરે છે. આપણને ભગવાન એમના જેવા ગુણ આપીને ભગવાનનો વાસ કરે. એમના ગુણ આવે એટલે ગુણીને તો આપવું જ પડે ને, એમાં કઈ લાવવા ન પડે. પછી ભગવાન તમે આ હવે તૈયાર ઘર થયું છે નહીં બેહો એમ નહીં કહેવું પડે. તો અક્ષરરૂપ થાવ એટલે ભગવાન રૂપ થઈ ગયા અને ભગવાનનો નિવાસ થઈ ગયો. પણ અક્ષરરૂપ થવું એ અઘરું છે. એ પરોક્ષપણે અક્ષરરૂપ ન થવાય, પરોક્ષપણે ભગવાન રૂપ ન થવાય. ભગવાન પરોક્ષ હોય તો ભગવાન રૂપ ન થવાય, અને મહારાજ સ્વામી પરોક્ષ હોય તો બ્રહ્મરૂપ ન થવાય. પણ મહારાજ કાં તો પ્રગટ હોવા જોઈએ કે સ્વામી પ્રગટ હોવા જોઈએ, તો એ ભાવ ને એ ગુણ આવે. પરોક્ષપણે ગુણ ના આવે, સંસ્કાર થાય. એવા સંસ્કાર અનેક જન્મ સંસ્કૃત, એવા અનેક જન્મના સંસ્કાર ભેગા થાય તો જ આ છેલ્લાના બીજામાં લખ્યું એમ આ સત્સંગ મળે. એવો સત્સંગ દુર્લભ છે.
એવો દુર્લભ સત્સંગ આપણને મળ્યો અને પછી જો આપણી કોઈ દોરી તોડે તો ખલાસ થઈ જાય. એટલા માટે મહારાજ કે વર્તી રૂપી દોરી છે, ભગવાનની મૂર્તિ રૂપી એ પતંગ છે. તો ભગવાનની મૂર્તિ બહાર વિતરતી હોય, પરદેશ વિતરતી હોય, દુનિયામાં ગમે ત્યાં અમેરિકા, દીકરા બહેરા છોકરા ઘેર હોય, પણ બાપની વર્તી ક્યાં હોય? એ ઘેર હોય. છોકરામાં બહેરામાં મનીઓર્ડર તરત બીજા કોઈના ઉપર ના મોકલે, ઘેર જ મોકલે. કેવી વર્તી છે, કેવું જોડે ગયું. અથવા દીકરા પરદેશી આવે ને ડોહલા ઘેર હોય તોય પણ ડોહલાની વર્તી ત્યાં દીકરાની આવી. હા સજ્જ વર્તી કેવી જોડી જઈ શકો. દૂર છે તો એક છે ને ભેગું. એમ આપણે સ્વામી દૂર હોય તોય પણ આવી આપણે આત્મવૃત્તિ થઈ ગઈ હોય, મન તો તેમાં જોડાયા હોય તો સાથે ભગવાન મહારાજ પહોંચ્યા હોય, લુગડું ઓઢ્યું હોય પણ આટલું ઉગાડવું હોય તો મહારાજ કે 10-15 સાધુ તો એવા હતા કે મોઢું ઉગાડવું હોય ત્યાં સુધી ખહે નહીં બાજુ. શાના માટે? અને બીજા આવતા હોય તો એ બધા શ્રદ્ધા એના ઉપર બધા રહે હોય. એ કરું પણ અસાધન, પેલું તો અસાધન. અને સ્વામી મહારાજ પછી મોઢે ઉઠીને ઊંઘી જાય ત્યારે હુવા જાય છે ત્યાં સુધી કહે નહીં. એવું મહારાજ વિશે આત્મબુદ્ધિ હેત મહિમા. ગુણાતી સ્વામી મહારાજ અખંડ રહ્યા. ગુણાતી સ્વામીથી ક્ષણ માત્ર પણ વિકૃતા મહારાજ પડતા જ નથી. છતાં પણ મહારાજના દર્શન હારું લાડવું આપી દીધો બીજા સાધુને, અને પ્યાગડું ધારીને દોડ્યા. આમ નીચું નહીં જોવાનું કે ખાટું આવે છે કે કાંટા આવે છે શું. મહારાજની મૂર્તિ આમ જોઈને પ્યાગડું ધારીને ઘોડાના વાહનમાં ગદગદાર. સ્વામીને ક્યાં હતું? સ્વામીને ક્યાં કે પણ કેટલું બતાવે છે એમ કે સદે. અને પણ ગઢડામાં ધોરિયા પેલા સંડાસ ત્યાં ગઢે લક્ષ્મીવાડી કે સ્વામી ત્યાં તુંબડી લઈને બહાર ઘૂમી જાય જંગલ. એમાં પેલો ધોરિયો બાજુ નીકળે પાછો. એ સંદાસની બાજુમાં આગળ ધોરિયો છે ખેતર પાણી પાવાનું. એના ઉપર એ ધોરિયામાં પાણી જાય એટલે તો સહેજે લીલો રહે, એના ઉપર ખડ લીલું રહે, ધરો લીલી રહે. પછી એ ધરોને જોઈ અને સ્વામીને સંકલ્પ થયો આ ધરોને જળ જીવન છે. એ જળને લઈને આ લીલી કલકલાટ કરે એમ આપણું જીવન મહારાજ. એ મહારાજને લઈને આપણે લીલા કલાર જેવા છીએ અને આનંદ ઘેર સાથે. હવે આપણું જીવન મહારાજ અંતર્ધ્યાન થયા ગયા એમ કરીને મૂર્છા આવીને પોતે પડી ગયા. પછી મહારાજે દિવ્ય દેહ બેઠા કર્યા આશ્રમ. સ્વામી કેમ આમ ભૂલા કરો? હું તમારાથી ક્યાં દૂર છું, તમારા અખંડ રહ્યો છું એમ 3 વાર બોલ્યું. અને પછી સ્વામી શું કહે છે કે મારા ગુરુનું એક અજ્ઞાન છે, નિષ્કુળાન છે, એમના ગુરુ મને સમાગમ ભેગા કરતા ને ભારત શેખપાટના વચ્ચે આવી. તો પીયુ ગયા પરદેશ પેલા મહિના લખ્યા, એમાં લખ્યું છે પીયુ ગયા પરદેશ. તાર ગુણાતી સ્વામી કહે મારા ગુરુને કયા અજ્ઞાન કે પીયુ પરદેશ બનાણા. તાર સ્વામીના અજ્ઞાન ના આવ્યા, ધોરિયા પર પડી ગયા ખબરો કેટા બનાણા. બસ એ સાથે અને આ સાથે પેંગળામાં થતો રહ્યા. મહારાજ કે ગોપાલ સ્વામીના પ્રશ્નની આ વાત કે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો એ ભગવાનના સંતની કૃપાથી થયો. અને ભગવાનના સંત ગૌણ પડે અને અષ્ટાંગ યોગ પ્રધાન થઈ જાય એ મોટી ખોટ છે. એમ
આવી રીતે ભગવાનનો સાક્ષાત્કાર થયો. પણ જો ભગવાન પ્રગટ હોય તો પછી જો આપણને એનો મહિમા આવો ન રહે, ગુણાતી સ્વામી જેવો મહારાજનો મહિમા રહ્યો એવો ન રહે તો આપણામાં એક ખોટ આવી. મહારાજના ભાવને ભલે પામી ગયા, પણ એ જ મહારાજ આમાં પ્રગટ છે તો આપણને એનો મહિમા ગૌણ ન થવો જોઈએ. એ સદે ગુણાતી સ્વામી મહારાજ અક્ષરવેડીમાં હોતા, પણ ડોશીઓમાં દરબારમાં વાતો કરવા જાય. બધા ડોશીઓ ભેગા થાય, જીવબા, લાડુબા, રાજભાઈ, રામ, નાનભાઈ, બધા બહેનો, બીજા ભાઈઓ બધું ભેગું થાય. આજુબાજુથી 5-25 ભાઈઓ આવીને બેસે, મહારાજ 2 ઘડી વાતો કરે. તે રાતના 12 વાગી જાય. મેં બેઠી પછી ગુણાતી સ્વામી બહાર અક્ષરવેડીના ફાયે ઉભા રહે. મહારાજ આવે હુવા, અને હુવા જાય એટલે આપણે દર્શન કરીને જઈએ હુવા. 12 વાગ્યા સુધી મહારાજ ના આવે ત્યાં સુધી ઉભા રહે. હવે એ પાદર પેલા સાપરા નેવાઈ પડે, ધર્મ વરસાદ પડે, લુગડા ભીંજાય, ઉપર પાણી પડે, ટાઢું લાગે તો ઉભેલા. મુક્તાનંદ સ્વામી એ વખતે બાથરૂમમાં જવાનું છે તો એ અહીંયા ભાર્યા અંતર. એટલે કોણ પૂછા? સ્વામી બોલ્યા તો હું છું સ્વામી ગુણાતીત. અત્યારે ભાર કેમ ભાર કે મારા દરબારમાં જ્યાં છે વાતો કરવા આવે અને હુવા એટલે દર્શન કરીને પછી હુઈ જાવ. તારા મુક્તાનંદ સ્વામી આશ્ચર્ય પડે, ઓ શું ખબર સાચું. ગુણાતી સ્વામી રાજી થયા ને. મુક્તાનંદ સ્વામી ગુણાતી સ્વામી કેટલો બધો મહિમા, કેટલો ખપ. આવા પુરુષ છે, મહારાજના ધામરૂપ છે, છતાં પણ આવો મહિમા મહારાજનો હતો. એ વાત કરે મહારાજ. આવી રીતે વર્તી ભગવાનમાં આવી વર્તી હોય તો દૂર હોય કે અસજે થાય તો ભેગા થાય. ભગવાન દૂર જરાય નથી. અને જો આવી વર્તી ના હોય અને પછી બહાર વર્તી હોય, મહારાજ બિરાજતા હોય તોય પણ સદે દર્શનનો એવો પેલો નહીં તાણ, સમાગમની તાણ નહીં. મહારાજ વાતો કરતા હોય મેં કહેવું જાય. પેલાને કેમ થાય? પસ્તાવો થાય. ઓ માં તો મહારાજે વાતો કરીને હું રહી ગયો, કંઈક પ્રવૃત્તિમાં હોય કે આગા પાછા હોય તો એને બદલા થાય. આવું થતું પેલાને કાંઈ. અને ભેગા રહેતા હોય તો મહારાજ ગુણાતી સ્વામી કીધું કે રઘુવીરજી મહારાજ અંતર ધ્યાન થયા ત્યારે કેટલાકે પોકો રોવા બેઠા. ત્યારે સ્વામી ગુણાતી સ્વામી કહે આ રઘુવીરજી મહારાજનો ધામમાં ગયા એનું દુઃખ નથી, અને રઘુવીરજી મહારાજના દુઃખે નથી રોતા, પણ રઘુવીરજી મહારાજના પડ્યાને રોવે છે. કારણ કે રઘુવીરજી મહારાજ આચાર્ય એમના આગળ બધી રીતિ સિદ્ધિ આવે, મેવા આવે, મીઠાઈ આવે, સૂકા મેવા, લીલા મેવા, બિસ્કીટ આવતા હોય પડી જાય. પછી જેમ આપણે ફીસમાં આવે છે ને, સફરજન આવે, દ્રાક્ષના પડીકા આવે, મીઠાઈ મેવાના પડીકા આવે, એમાં ટાંપતા હોય મારા જેવા ટાપતા બન્યા. જ્યારે ઉઘાડું ફાળું મેથી દે ઉપર એમ પણ મેં હાલતું હોય. ઠાકોરજીને ધરવાનું એ પડ્યું રહે તો ઉઘાડું પેલા જરા પેલા ફીસ વાળા કોઠારી, હા તો તમારા હાથે આવે નહીં. આ પેલા ભાવનગરમાં ડાક્ટર સાહેબ આવ્યા ને, દૂધ પાલન જરાક ઉઘાડું ભાગવું જોઈએ. એવું છે આ તો મહારાજ એમ કે છે કે આવી ત્યાં મહારાજ આપણને આ ફુવારાનું વચનાવ છે
ફુવારો જેમ ઘૂમરી થઈને ઉછરે છે એમ આપણા હૃદયમાં ભગવાનની મૂર્તિ છે, બહાર પણ ભગવાનની મૂર્તિ છે. અને મહારાજ કે એને અંગો અંગનું ચિત્રણ કરવાની જરૂર નહીં, પણ જેમાં આખું મકાન છે આપણી દ્રષ્ટિમાં એમ આખી મૂર્તિ મહારાજની સ્વામીની આખી મૂર્તિ ધારવી અને એ મૂર્તિમાં વચ્ચે રાખવી તો ભગવાન ભેગા થાય. અને હૃદયમાં આત્મામાં બિરાજમાન છે એ બહાર પણ વિતરશે. અને જો એવી રીતે આપણી વૃત્તિ નથી તો ભેગા હોય તો એ પણ દૂર છે. અને એમાં પછી આપણને કોઈ પણ પ્રકારનો સંગ દોષ ન લાગવો જોઈએ, કુસંગ ન લાગવો જોઈએ. ગમે તેવો આપણને મહિમા હેત હોય પણ જો ઉતરતાનો જોગ થાય, જેને ભગવાન સ્વામીનો મહિમા નથી, સ્વામીનો હેત નથી, આત્મબુદ્ધિ નથી અને જેમ સેમ યથાર્થ નથી, બધું હરખું એમ એવું જેને છે એના પાસે આપણે બેઠક ઉઠક કરીએ તો આપણને સ્વામીની દોડ તૂટી જાય અને સ્વામીનો મહિમા ઓછો થયો. એટલા માટે એ વાત એ હાથવવાની જરૂર ખાસ કે કુસંગનો જોગ ન અડવો જોઈએ. જેટલી સ્વામીમાં થી મન જુદું, જેટલો મહિમામાં ખામી, આજ્ઞા પાળવામાં જેટલી ખામી એટલી ખામી જોઈએ આપણી. તો પછી પતંગ હાથ નથી, પતંગ ગુમાવી ગયા. એટલા માટે એ ખાસ હાથવવાનું. સ્વામી કે કમાણી થાય તો કરવી અને કમાણી ના થાય તો મૂડી તો હાથવવી. એમ આપણે છે એ હાથવવાનું ખાસ. કારણ કે આ માયા એવી છે, મન પાડી દે, કુસંગ પાડી દે, પદાર્થ પાડી દે. પ્રથમનું હોલવું વચનાવ્રત વિવેકનું કે પોતાના એકાંતિક ધર્મમાં એટલે સ્વામીમાં એકાંતિક ધર્મ એટલે શું? ગુરુમાં આત્મબુદ્ધિ હેત, ગુરુમાં જેટલું આપણું મન ચોટ્યું છે એ સદે એકાંતિક ધર્મ છે. અને એ એકાંતિક ધર્મમાં વિઘન આવે એવો સંગ અને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ એ કુસંગ છે. એટલા માટે એ વિચાર એ જાણપણું રાખીને આપણે જો સાથે ભજન કરીએ તો વિઘન ના આવે. અને જો એનું જાણપણું ચૂકીએ તો પાડી દે મન. આ તો મન તો ધૂળનું ખાનારું છે. પછી દુઃખ થાય. પેલા અમારા કેરિયા સાધુ બજાર ગયા ઘેર ગોંડલ હતા, એમાં સાથે મન ઉપડ્યું, મનનો સારો થયો, બાળક બુદ્ધિ. પછી સંતોએ કે સમજાયા એવું કે બધા સંતો મને કે સમજાવતા હતા રહેવા હારું, પણ મન મારું સાથે ઉપડ્યું તે ઉપડ્યું. હવે ઉપડીને જ્યાં જેડી તો પસ્તાવો છે કે મારું આ મેં ભૂલ કરી, સંતોનું કયું માન્યું નહીં અને આ તો પાછો આવીને પડ્યો ખાડામાં. અહીંયા કઈ કઈ આવો હવા જ છે ભાઈ. અહીં કઈ સાથે માં મને માલપુઆ આવડે, પણ તારી માં કે છે ઘી ક્યાંથી કાઢવું, 40 રૂપિયા ભાવ છે અને ક્યાંથી ખાંડ કાઢવી. ખાંડનો ભાવ પણ મૂકો થઈ ગયો. માલપુઆ તો આવડે છે, અહીંથી આ બધા શીખે પણ તો ઘેર જાય ને પછી માલપુઆ કરે ખરા. પેલો કેરિયા સાધુ જા, એના બાપાને કે બાપા આપણે ઘેર આવું ને આવું રહ્યું કે ના ના તને જ્યાં ચડી રાજધાની થઈ ગઈ, બદલાઈ ગયું છે. પણ એ બદલાઈ જવાનું નથી. માટે પછી વિપત્તિ આવ્યા પછી વિચાર કરવો એ પછી શા કામનું? માટે પહેલો વિચાર કરવો. મૂર્તિને મન તૂટ્યું સમજાય નહીં. એક વાર આપણે પડ્યા એટલે પછી આવીએ તો હોય પણ આ બધી હક ના લેવા દે. હો જેવો લે ખાતો જાય કેમ આવ્યો એમ મશ્કરીઓ કરે, એમ ઠેકડી કરે, હક ના લેવા દે. માટે પહેલો વિચાર કરવો કે હા એમ સેકન્ડ યર વસ્તુ થઈ પછી એટલે કિંમત અડધી થઈ જાય. એમ પછી આપણી કિંમત ઓછી રહે. એક વાર જઈને આવીએ એટલે ત્યાં સ્વામિનારાયણ પછી મોડું પડે. હા માટે મોડું ન પડે અને આપણે ભાગવાનો આગળથી વિચાર કરવો
ત્યાં આપણે ઘેર શું મેલી નાયા છીએ, શું હતું ને કેમ હતું ને આ કીણીએ કેમ છે ને શું દુઃખ છે ને આ કઈ સવારે ઉઠી નોકરી જવાનો વિચાર નથી થતો, ધંધો કરવા કે જવાનો વિચાર થતો નથી. આ કીણીએ તો હોતી હે જાગતી હે, વળી કોઠારી જો આગ્રહ કરે જાઓ વાડીએથી શાક લઈ આવો તો વળી આ બે ઉપડ્યા તો ઉપડ્યા. એમાં પાછા તે રૂચિ વાળા હોય. હા, નિહાળમાં માસ્તર હોય ને નિહાળિયા છોકરા ભણતા હોય, પછી મારે જેવો હોય ને મનમુખી અને વિદ્યા ભણવામાં ચિંતા એવી બહુ ખટકો ના હોય. પછી માસ્ટર વિચાર કરે કે આજ આપણે ઘેર દાંતણ થઈ રહ્યા છે તે આપણે દાંતણ સાથે લાવવા છે. ફલાણું તું જાય એમ ના કીધું હો, આટલી વાત જ કરીમાં તો મારે જેવો ઉભો થાય. સાહેબ મેં એવી બાવલી સરસ ઓટલીઓ ભારી છે કે પાન ગાંઠ નહીં અને કુણી માખણ જેવી, જો લઈ આવું તરત ઉભો થાય. હો એટલે એ રૂચિ પ્રમાણે પહેરાય છે, રૂચિ પ્રમાણે થાય. પણ એ સાથે મહારાજ આવીએ કે તો શું કે હવે મહારાજ જો સાંભળો, જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિ રૂપી પતંગને પોતાની વૃત્તિ રૂપી જે દોરી તેને કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જયારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે અને ત્યાંથી ભ્રકુટીમાંથી લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે, ધારે અભાર ધારે, અહીંથી વડોદરા ધારે, આટલા જ સ્વામી બિરાજ્યા છે એમ ધારે અને અહીં બેઠા છે એ ધારે. એમાં પતંગ ના ગોળી બધું. અને અંતરને વિશે સાક્ષી રૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બે ને એક કરે. બહારની મૂર્તિ અંતરની મૂર્તિ બહાર બિરાજે એ બધી એક જ મૂર્તિ છે, એમાં ફાર ફેર નથી. અને પડસાયાનું દ્રષ્ટાંત આપે. જ્યાં આપણો પડસાયો છે એ માથે દાળ હોય તાર પગમ પડસાયો, લાંબો ટૂંકો દેખાય નહીં. અને સૂર્ય જરાક આમ નમે ત્યારે લાંબો થતો અને હાથમતી વડે તો ઠેઠ મોટું તરાડ્યું લાંબુ લાંબુ પડસાય પડે. અરે જો શું કહેતો પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતા જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત્રાત્મક રચના અને ધ્યાન તે દ્વારે પણ યોગ કળા સાધે અને તેમજ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે અને ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વે સાંખ્ય વિચાર કરી નેવો આવ્યો ભગવાન નો એકલા ચૈતન્ય ભગવાનની મૂર્તિને ધારે. જો તમે પેલી પછી દાદા ને હુંભ્યો કેમ છે? મુંબઈ થી આવું. હા અને બોટાદ આવ્યો હતો. હા હા દર્શન બહુ સારું છે. મજામાં છો ને? મુંબઈ થી આવ્યા. આ મુંબઈ સ્ટેશન તો ઓળખતા છે. આનંદ સ્વરૂપ સ્વામી ઓળખે ઓળખે છે ને? આનંદ ત્યાં જે રહીએ છીએ. હા આપણે બધા ઓળખે. લાખો રૂપિયા હોસ્પિટલોમાં આપ્યા અને રાજપુરમાં આપ્યા. 85 ભાઈઓ મોટા ઉદ્યોગ કર્યો. ખાસ ત્યાંથી મુંબઈ થી આવ્યા. ગઈકાલે મોટું ફંક્શન હતું ત્યાં હોસ્પિટલ બોટાદમાં તમે જતા ક્યાંથી આમંત્રણ હતું? બધી ભાઈ આવ્યા. ભગવાનની મૂર્તિ ધારે અને ઇન્દ્રિયોને અંતઃકરણે સર્વેને સાંખ્ય વિચાર કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશેષ ભગવાનની મૂર્તિને ધારે અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય અને તે સમયે કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે અને વિક્ષેપને વિશે પણ પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. પોતાની યોગ કળા શું આ ભગવાનમાં વર્તી રાખવી, ભગવાનની મૂર્તિને સંભાળવી એ યોગ કળા. એમાં કોઈ આવે વિઘ્ન આવે તોય પણ મૂર્તિ ભૂલે નહીં. સ્વામિનારાયણ. હા ખરા
જય સ્વામિનારાયણ શેઠ સાહેબ આવ્યા. જય સ્વામિનારાયણ સંતો દર્શન સ્વામી સાહેબ કોઠારી સ્વામી. હા જય સ્વામિનારાયણ. હા હા જાઓ. મૂર્તિને અંતરમાં કે બહાર ધાર્યો અને તે સમયે કોઈ વ્યવહાર સંબંધી વિક્ષેપ આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, અને વિક્ષેપને વિશે પણ પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગ કળા યુક્ત એ યોગી વર્તે છે. ઇતિ વચનામૃત અમે પ્રમાણે વર્તા પ્રકરણનું ચોથું વચનામૃત થયું. સ્વામીએ વાત કરી છે બધું તે બરાબર ક્યાંથી હોય? કરોડ જાતના ખાધા પણ આ ટાણે કાંઈ નતું. વાસણથી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરો પ્રાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સમજાતી નવાની દેહી. કાળ છે તે દેહ લોક ભોગને ધૂળ કરી નાખે છે, માટે દેહના સુખ સારું સત્સંગને ઘસારો લાગવા દેવો નહીં. વ્યવહારમાં તો મોટો નાનાને ઘસવે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આ સમાગમમાં કાપ્યું વ્યાજ મળે છે, એટલે આ સમાગમ કર્યો તેનું ફળ વળતે દિવસે મળે, અને વળતે દિવસે સમાગમ કર્યો તેનું ફળ ને આગલા દિવસનું ફળ ત્રીજે દિવસ મળે છે. એમ સમાગમ નું ફળ આપીને મળે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મોટા એ ઉપેક્ષા કરી ત્યારે જાણવું જે સીમાડો આવી રહ્યો. મોટા ઉપેક્ષા શું જા પડી એને ખપ નહીં તો આપણે શું ભલે ઉતાવે એ જા પડી પછી આપણું પાણી ઉખડી ગયું. મોટા પુરુષ નું આપણામાંથી મન થાય જરા એટલે આપણું ખલાસ. રોજ વઢીને કહે છે ત્યાં લગી ઠીક છે, માર્યા કરતા ઉપેક્ષા ભૂંડી છે. ઉપેક્ષા ભૂંડી છે મારે સારું એ તો એ જ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મહારાજ ગઢડામાં કોઈને જોવા ગયા પણ ખાટલાને ભાઈએ દોરો ભાળ્યો એટલે પાછા વળ્યા. કારણ કે અનુપાસના થઈ ગઈ ને આસ્તિકતા બીજા બેઠી એટલે ભગવાનને ના ગમ્યું. એટલે આપણે ભગવાનનો આશરો છે વડતાલના 5મા પ્રમાણે આશરો આપણે છે એમાં નિષ્કામ ભક્ત ન થવાય તો સકામ થવું હોય તો પણ પોતાના ઈષ્ટદેવની આગળ પ્રાર્થના થાય એ મહારાજ મને આ સાથે દુઃખમાંથી નિવૃત્તિ કરી, અથવા તો આ મારું કામ કાર્ય બહુ અચૂક મહાવિઘ્ન આવ્યું છે, સંકટ આવ્યું છે તો મારું સંકટ ટાળ્યું એમ ભગવાનને કહેવાય. પણ ભગવાન સિવાય બીજા કોઈની આસ્થા, બીજા કોઈનો વિશ્વાસ કે બીજા કોઈનો દોરો મંત્ર જંત્ર કે વિશ્વાસ કે શ્રદ્ધા નહીં, તો એ ભગવાનનો આશરો પાકો કહેવાય. એ ભગવાનના વિશે નિષ્ઠા પાકી કહેવાય. અને એમાં જો બીજે અન્ય આશરો થઈ જાય તો એ ભગવાનને ગમતું નથી. એમ આ દોરો ભાર્યો એટલે મહારાજને એમ લાગ્યું કે આનો આશરો છે, પછી ભગવાન પાછા વળી ગયા. એમ જો સતી આપણે બીજા આશરો કરીએ તો ભગવાન પછી આપણી રક્ષા ન કરે, પછી ભગવાનનો આપણે વાંક કાઢીએ ખોટું. માટે આપણે ભગવાનની એક દ્રઢતા રાખીએ, એક આશરો. આ જેનો આશરો એને નિલાજ. તો રઘુવીર કે આશરે ક્યાં બગડે કા તાજ. ભગવાનનો આશરો છે ભગવાનથી તો બધાએ ઓળા. ભગવાનનું જે ધાર્યું હોય એ થવાનું. દેવતાની આસ્થા રાખો તો ભગવાનનું ધાર્યું થવાનું. ભગવાન દેવતાનું વરદાન ભગવાન ફળીભૂત કરે ને કે દેવ ના ચાલવા તો દેવનું ના ચાલે. દેવનું ગમે તેટલું આપણે કરીએ પણ ભગવાનને ના સાંભળવું તો દેવનું ના સાંભળે. માટે ભગવાનનો આવો જે દળ આશરો એ જ મોટી વાત થઈ. પછી દોરો છોડી નાખ્યો અને મહારાજને કહ્યું છે તેને ખબર નથી, એને ખબર નથી બાંધ્યો હશે. એટલે મહારાજ દર્શન દેવા ગયા. જેતપુરના કણબી હરજી કાપડિયાને ટાઢો તાવ આવતો તે બાવે દોરો બાંધીને ઉતાર્યો. પછી તેને ડોશીએ કહ્યું છે
ભાઈ તારો તાવ ભાવો ગોરડામાં ખાલીને લઈ ગયો. પછી હરજી બાવા પાસે ગયો ને કહે મારો તાવ પાછો લાવ. તારો ઉતાર્યો મારે ઉતારવો નથી. મારા ભગવાન સ્વામિનારાયણ છે તે ઉતારશે. પછી તે બાવે ગોદડું ઓઢાડ્યું ને દોરો પાછો લીધો કે તરત જ તાવ આવ્યો. આટલો પડતો ચમત્કાર તો એને ના માન્યું નહીં. મારે કહ્યું ભગવાન સિવાય બીજું વાત છે. અભયસિંહ બાપુ ને એવું થયું દોરો બાજુ ખાટલે બેને બંધાયેલો ભુવા ભાઈ તો ભુવાન ઠપકો દીધો ને વધ્યા. ગુણાજી સ્વામી સપનામ દર્શન કે દરબાર શ્રી ખડ ના ખાઈને ખાધું ને ત્યારે અભયસિંહ બાપુ ને વિચાર આવ્યો કે મેં કઈ વર્તમાન લોટ્યું નહીં. મહારાજ સ્વામી મને ઠપકો કેમ દે? ત્યારે પેલો દોરો પછી હવારમાં દાંતન કરતી વખતે નજર જઈ ખાટલા દોરો ભાઈ ત્યારે ભુવાન પછી બેઠા ઠપકો દીધો. યસ તો શું કહેવું? તો પણ હરજીએ બાવાને કહ્યું છે ભલે તાવાનું તું તારે અહીંથી જા. એમ બાવાને તગડી કાઢ્યો. તે વાતની મહારાજને ખબર પડી. તેથી મહારાજ તેના પર બહુ પ્રસન્ન થયા. તે જેતપુર દર્શન દેવા ગયા. નિષ્ઠાનું આટલું એની દ્રષ્ટા આપણે કરવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે. જેતપુરના ભૂતને મહારાજે ભણાવીને કહ્યું છે અહીંથી જા. ત્યારે કહે હું ક્યાં જાઉં? મહારાજ કે અમારામાં આવું. તો કે ત્યાં તો ન અવાય. મહારાજ કે આ સાધુમાં જા. તો કે એમાં પણ મારાથી ન બેસાય. પણ તમે કહો તો આ ડોસ્યુમાં કોઈકમાં જાઉં. પછી ડોસ્યુ કે મહારાજ અહીં મુક્ષોમાં અમે હવે ચોખ્ખી રીતે વરત છું. માટે સત્સંગ વિના કોઈ અંતકરણ શુદ્ધ કરે એમ નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કરોડો વાતનો ત્યાગ કરે ત્યારે બ્રહ્મચર્ય રહે. દેહના અંત સુધી આમને આમ ચોખ્ખું રહેવું છે. અહીં છે તે ત્યાં છે તેને મોઢું શું દેખાડશું? રાઠોડ દાદાને કહ્યું છે પાછો ઉઠવું ત્યારે જેતપુરની કચેરીમાં મોઢું શું દેખાડવું? તેમ આપણે આજ્ઞા પાળવામાં પાછું અઠવું નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા ધર્મ પડે. અહિંસા ધર્મ એટલે શું કે કોઈનું મન દુખાય. કોઈની પાસે આપણે વસ્તુ માગીએ એની પરિસ્થિતિ એવી હોય. પેલા જ્યાં તો જીરું માગ્યું હતું. જીરું તો ગામમાં ના મળે. પછી 2-3 ઘઉં લેવા દઉં અને એમાં એવું હોય ત્યારે મહારાજ કે એનું મન દુખાય એટલે આપણને હિંસા થાય. માટે કઈ ન જોઈએ ત્યારે અહિંસા ફરે. અને જોઈએ તોય પણ તે સહેજે આવે તે દૂધ બરાબર લે. મંગ लिया છો પાણી અને ખેંચ लिया છો રક્ત બરોબર. ગોરસ બોલ્યા વાણી. પરાણી લેવું એ લોહી લીધા જેવું. અને સહેજે માગી જરૂર હોય ને આપણે માગીએ તો પાણી બરોબર. અને માગ્યા વગર સહેજે જે મળે એ દૂધ બરોબર. કરજો સત્સંગની સહાય. સત્સંગની સહાય રે વાલા. ધર્મ સંકટની માહે રે કરજો સત્સંગની સહાય રે. નિત્ય ઉઠીને નવલા આવે ગાવે માતમ મુખ. ખોટી ઉપાયે કેડ ન મૂકે એ વાતનું દુઃખ. એ તો સૌનું સરખું કયું ભલે કહેવાનું એ. રસ્તાના રહેનારાની કેરી ટકશે નહીં તે કરે વાલા. એ વખતમાં અત્યારે નથી. અત્યારે એવાનું કાંઈ છે ને. રસ્તાના જનારની ટેક્સ્યું કે મહારાજના વખતમાં સંતો ઘણા 500,000 12-15 સંત. અને મંડળ પછી નીકળતા 5-50 સાધુનું મંડળ 20-25. અને વડતાલથી ગઢડેથી વડતાલ જતા હોય તો સમય અવસર હોય એવામાં દવા નીકળતા 10 દાડા આગું નીકળવું પડે ને. એક દાડા પકે નહીં. ક્યાં મોટરો ને એસટીઓ ને રેલીઓ નથી. એ વખતમાં કાંઈ ન સાધન મળે. હાલીને જવું પડે. અને કોઈ ઘરડા બુઢા એવા હોય તો પછી હરિભક્તો કોકનું ગાડું આ ગામથી પેલા ગામ. બીજું કઈ આધાર નહીં. હવે એ સાથે 5-25 નીકળ્યા હોય ગઢડે નીકળે પછી રસ્તામાં આવતા ગામ આવ્યું એ પડાવ નાખે. પછી હરિભક્તોને સદી સરભરા તો કરવી પડે. પાણીનો ભાવ પૂછવો પડે. રોટલાનો ભાવ પૂછવો પડે કે એવું થાય ત્યારે પછી હરિભક્તોને બિચારાને મૂંઝવણ થાય. ગુણાજી સ્વામી બીજા સંતો નીકળ્યા 5-25 એ ભાગમાં
ભાલમાં જ્યાં ત્યારે સ્વામી તો જૂના અને જાણીતા સ્વામી કે જો ભાલમાં પાણીની બહુ તકલીફ, 2 ગૌથી લઈ આવવું પડે. તલાવડું શ્યામમાં હોય ને વૈડા કર્યા હોય તો પાણી આ ચાલે ને આ ચાલે. સ્વામી રસ્તામાંથી બધા સંતોષ કીધું તુંબડા ભરી તો એ વખત તુંબડા મોટા રાખતા, 5-5 નું તુંબડું, બધાના ભાઈ તુંબડા ભરાયા પાણીના.